આગળ વાત કરીએ સુરતથી વિગતો છે। એમએલએ સંગીતા પાટીલના જન્મદિવસની ઉજવણીમાં વિરોધ કરવામાં આવ્યો। લીંબાયતમાં યુવકની હત્યાને લઈને પરિવારનો વિરોધ સામે આવ્યો। ઉજવણી દરમિયાન બેનરો સાથે પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ન્યાય આપોના સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા। વિરોધ કરનારાઓને રોકવા પોલીસ ઘટના સ્થળે પહોંચી। લીંબાયતમાં અરુણ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી અને આ અંગે વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા અમિત જોડાયા છે। અમિત, જે રીતે સંગીતા પાટીલના જન્મદિવસની ઉજવણીમાં વિરોધ થયો, યુવકની હત્યાના બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો, કેવો માહોલ ઊભો થયો હતો અને તે બાદ મામલો કેવી રીતે થાળે પાડવામાં આવ્યો? હજી ચોક્કસથી લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલનો આજે ગતરોજ જન્મદિવસ હોવાને લઈ રાત્રે ઉજવણીનો કાર્યક્રમ હતો। જો કે ઉજવણી શરૂ થાય તે પહેલા જ આજે લિંબાયત વિસ્તારના આજે એક અરુણ નામના વ્યક્તિની જ્યારે હત્યા થઈ હતી અને આ યુવકના પરિવારના સભ્યો છે તે અરુણને ન્યાય આપવાના સૂત્રોચ્ચાર સાથે એક રેલી સ્વરૂપે આ કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા। સૂત્રોચ્ચાર કર્યા હતા। અરુણના હત્યારાઓને કડક સજા થાય અને અરુણને ન્યાય મળે તેવી માગણીઓ કરી હતી અને વિરોધ નોંધાવ્યો હતો। તો બીજી તરફ સમગ્ર ઘટનાને લઈ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે પણ લોકોને સમજાવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો। જો કે જન્મદિવસ ધારાસભ્યનો હતો અને તેની ઉજવણીમાં આ પ્રકારનો વિરોધ થતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે અને લોકોની પણ માંગણી છે કે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આ જ રજૂઆત લઈને જે લોકો છે તે જગ્યા પર પહોંચ્યા। બિલકુલ અમિત, આભાર વિગતો બદલ।